વલસાડનો તિથલ બીચ બંધ કરી દેવામાં આવ્યો. કોઈપણ સહેણીઓને દરિયા કિનારે જવાની ના પાડવામાં આવી. સાથે દોરડા બાંધી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો અને માછીમારોને પણ દરિયો ખેડવાની ના પાડી દેવામાં આવી છે. તંત્ર દ્વારા ઘણા સમયથી લોકોને દરિયાથી દૂર રહેવા અવારનવાર તાકીદ કરવામાં આવી રહ્યા છે. કારણ કે દરિયો તોફાની બને જ્યારે દરિયાના મોજામાં સહેણીઓ સાથે કોઈ અનિશ્ચિત બનાવ ન બને તે માટે સાવચેતીના ભાગરૂપે દરિયા કિનારે જવા માટે પ્રતિબંધ કરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. તે છતાં પણ લોકોને પોતાના જીવની કાંઈ પડી નથી અને સંજોગવશાત કોઈ અનિશ્ચિત બનાવ બને તો જવાબદાર કોણ?